स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતિક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ વર્ષ બીએમાં આપણે કુલ 3 પેપર ભણવાના છે, જેમાં એક પેપર આપણું ફરજિયાત સંસ્કૃતનું છે અને બીજા 2 પેપર જેમણે મુખ્ય અથવા ગૌણ વિષય તરીકે સંસ્કૃતને પસંદ કર્યો છે તેમણે આ 2 પેપર પણ ભણવાના છે. મિત્રો, બીજા પેપરનું નામ છે સંસ્કૃત નાટ્ય, સ્તોત્ર અને મુક્તક કાવ્યો, કે જેમાં આપ સ્વપ્નવાસ ઉદત્તમ કે જે કવિ ભાસ વિરચિત છે તેનો અભ્યાસ કરશો. ત્યારબાદ સ્તોત્ર કાવ્યમાં જગન્નાથ વિરચિત ગંગાલહરીનો અભ્યાસ આપે કરવાનો છે અને મુક્તક કાવ્યો કે જે પ્રસિદ્ધ છે સંસ્કૃત સાહિત્યમાં, ભર્તૃહરિ વિરચિત નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક, તો તેનો આપ અભ્યાસ કરશો. હવે અત્યારે આપણે જે વિભાગનો અભ્યાસ કરતા રહેલા છીએ તે એટલે કે પેપર 2નો 3જો વિભાગ, જગન્નાથ વિરચિત ગંગાલહરી 1 થી 24 શ્લોકો. તેમાં પ્રથમ યુનિટ છે જગન્નાથ અને સ્તોત્ર કાવ્યનો પરિચય, કે જેનો અભ્યાસ આપણે પૂર્વે કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે ચાલી રહ્યું છે બીજું યુનિટ, કે જેનું નામ છે ગંગાલહરી 1 થી 12 શ્લોકો. મિત્રો, છેલ્લા કેટલાક લેક્ચરથી આપણે ગંગાલહરીના શ્લોકોનો અભ્યાસ કરતા રહ્યા છીએ. પ્રથમ લેક્ચરમાં આપણે 1 થી 3 શ્લોકોનો અભ્યાસ કર્યો, બીજા લેક્ચરમાં 4 થી 6 શ્લોકોનો, ત્યારબાદ ત્રીજા લેક્ચરમાં આપણે 7 થી 9 શ્લોકોનો અભ્યાસ કર્યો અને આજે આપણે આ યુનિટ પૂરું કરીશું. આપણે આ યુનિટમાં 9 થી 10 થી 12 શ્લોકોનો અભ્યાસ બાકી છે, જે આજે આપણે પૂર્ણ કરીશું. સૌપ્રથમ તો આ યુનિટના ઉદ્દેશ આપણે જોઈ લઈએ. મિત્રો, આ યુનિટના અભ્યાસથી આપ શિખરિણી છંદમાં રચાયેલું જે આ સ્તોત્ર કાવ્ય છે ગંગાલહરી, તેનું શુદ્ધ અને સરળ વાંચન કરી શકશો અને સાથે સાથે ગાન પણ કરી શકશો. કેમ કે શિખરિણી છંદ ખૂબ જ સુંદર રાગમાં નિબદ્ધ છે, તો આપ એનું ગાન કરી શકશો. સ્તોત્રમાં પ્રયોજાયેલા જે નવા શબ્દો છે એના અર્થથી આપ પરિચિત થશો અને કવિ જગન્નાથે આ સ્તોત્રમાં ગંગા પ્રત્યેના જે પોતાના ભાવ રેડ્યા છે, તો એ ભાવથી આપ સૌ આચ્છાદિત થશો. એ ભાવોને પણ આપ જાણી શકશો, સમજી શકશો. તો ચાલો મિત્રો, આજે આપણે આગળના શ્લોકો એટલે કે શ્લોક 10, 11 અને 12 એ 3 શ્લોકોનો અભ્યાસ શરૂ કરીએ. સૌપ્રથમ છે શ્લોક 10, કે જેમાં ગંગાને સાક્ષાત પરમ તત્વ સ્વરૂપ કહી છે, બધા દેવોમાં મુખ્ય કહી છે, સગુણ સાકાર દેવથી પણ ચડિયાતી કહી છે અને નિર્ગુણ નિરાકાર દેવથી પણ ગંગાને શ્રેષ્ઠ સાબિત અહીંયા કરી છે. સૌપ્રથમ તો આપણે આ શ્લોકનું ગાન કરીશું. નયત સાક્ષાદ વેદૈરપી ગલિત ભેદૈરવસિતમ નયસ્મિન જીવાનામ પ્રસરતિ મનોવાગવસર નિરાકારં નિત્યમ નિજમહિમનિર્વાસિતતમો વિશુદ્ધમ યત્તત્વમ સુરતટીની તત્વમ ન વિષય. આપણે એનો અન્વય જોઈશું. હે સુરતટીની, ગંગાને અહીંયા સુરતટીની કહીને સંબોધિત કરી છે. હે સુરતટીની, યત સાક્ષાત કલિત ભેદૈઃ વેદૈઃ અપી ન અવસિતમ યસ્મિન જીવાનામ મનોવાગવસરઃ ન પ્રસરતિ તત નિરાકારમ નિત્યમ નિજ મહિમ નિર્વાસિત તમઃ
વિશુદ્ધમ તત્વમ ત્વમ અસી, વિશુદ્ધ તત્વ તું છે, અન્ય વિષય ન, બીજું કોઈ જ નહીં. આપણે એનો શબ્દાર્થ જોઈશું. હે સુરતટીની, સુર એટલે કે દેવ, સુર અને અસુર, દેવ અને દાનવ, એટલે કે સુર એટલે કે દેવ, અને તટીની એટલે કે નદી. સુર તટીની એટલે કે દેવ નદી, હે દેવ નદી ગંગા, ગલિત ભેદૈહી, અભેદનું પ્રતિપાદન કરનાર. અભેદનું એટલે કે જેમાં ભેદ નથી તે, અભેદનું પ્રતિપાદન કરનાર. વેદૈહી, વેદોથી, વેદોમાં અભેદ તત્વનું પ્રતિપાદન થયું છે, એટલે કે જીવ અને શિવ બંને વચ્ચે કોઈ ભેદ નથી, અભેદ જ છે. તત્વમસી, તો આ જે વર્ણન છે વેદોમાં એ કરવામાં આવ્યું છે. અપી ન અવસિતમ, પણ જાણી શકાયું નથી, ન અવસિતમ જાણી શકાયું નથી. યસ્મિન એટલે કે જે, જીવાનામ મનુષ્યોના, મનોવાગ વસર મન અને વાણીની પહોંચ, ન પ્રસરતી પહોંચી શકતા નથી, મન અને વાણી પણ જ્યાં પહોંચી શકતા નથી, જેનું વાણીથી વર્ણન કરી શકાતું નથી. અને આપણું મન એક એવી વસ્તુ છે કે અહીંયા તમે છો, પણ આપણું મન અમેરિકા પણ પહોંચે, કેનેડા પણ પહોંચે, ગમે ત્યાં પહોંચી શકે. પણ આ જે આનું જે વર્ણન છે ત્યાં તો એ મન પણ કરી શકતું નથી, વાણી પણ કરી શકતી નથી, મન પણ ત્યાં પહોંચી શકતું નથી. તત્તે નિરાકારમ એટલે કે નિરાકાર પરબ્રહ્મ, નિત્યમ એટલે કે નિત્ય, એટલે કે જે શાશ્વત કાળ સુધી છે તે બ્રહ્મ. આપણે બધા અનિત્ય છીએ, કેમ કે આપણું મૃત્યુ થવાનું છે, પણ બ્રહ્મ છે એ નિત્ય છે, કે જે શાશ્વત કાળ સુધી રહે છે. નિજ મહિમ એટલે કે પોતાના પ્રભાવથી નિર્વાસિત નાશ કરનાર. તમઃ એટલે કે અંધકારનો. વિશુદ્ધમ તત્વમ ત્વમ, તે વિશુદ્ધ તત્વ, ત્વમ એટલે કે તું છે, ન વિષય બીજું કોઈ નથી. આપણે એનો અનુવાદ જોઈશું એટલે વધુ સ્પષ્ટતા થશે. કવિ અહીંયા કહે છે કે હે સુર નદી, હે સુર સરિતા, અભેદનું પ્રતિપાદન કરનાર. ગંગાને કહે છે કે તું અભેદનું પ્રતિપાદન કરનાર છે. અભેદનું પ્રતિપાદન કરનાર સાક્ષાત વેદો વડે પણ જે જાણી શકાયું નથી, અભેદનું પ્રતિપાદન કરનાર જે વેદો છે એના વડે પણ જે જાણી શકાયું નથી, મનુષ્યોના મન અને વાણી જેની પહોંચની બહાર છે. મનુષ્ય ન તો મનથી એનું વર્ણન કરી શકે કે ન તો વાણીથી એનું વર્ણન કરી શકે. નિરાકાર, નિત્ય અને પોતાના પ્રભાવ વડે અંધકારનો નાશ કરનાર જે વિશુદ્ધ તત્વ છે, નિરાકાર, નિત્ય અને પોતાના પ્રભાવ વડે અંધકાર રૂપી અજ્ઞાનનો નાશ કરનાર જે વિશુદ્ધ તત્વ છે તે તત્વ તું જ છે, બીજું કોઈ નથી. એટલે કે તે તત્વ ફક્ત ને ફક્ત ગંગા જ છે, બીજું કોઈ નથી. એટલે કે ગંગાથી પર બીજું કોઈ નથી, ગંગાથી ચડિયાતું, ગંગાથી શ્રેષ્ઠ, ગંગાથી પવિત્ર બીજું કોઈ તત્વ આ લોકમાં કે પરલોકમાં નથી, એવું કવિ અહીંયા કહે છે. આ શ્લોકમાં ગંગાને સુરતટીની કહીને સંબોધવામાં આવી છે. પહેલા તો ગંગા કેવળ સ્વર્ગમાં જ હતી. આપણે આ કથા પણ જાણીએ છીએ કે ગંગા પહેલા સ્વર્ગમાં વહેતી હતી. પછી એવું થયું કે સગર રાજાના જે પુત્રો છે, 60,000 પુત્રો, એ કપિલ મુનિના ક્રોધના કારણે, એમના શાપના કારણે બળી ગયા. અને એ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે સગરનો જે પૌત્ર છે ભગીરથ, એ પોતાની મહેનતથી, પોતાના પરિશ્રમ વડે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વીલોકમાં લઈ આવી. ત્યારથી ગંગા ત્રણેય લોકમાં વહેવા લાગી. તો આ જે છે સ્વર્ગ નદી કે દેવ નદી, એટલા માટે જ એને કહેવામાં આવે છે, ગંગાને એટલા માટે જ સ્વર્ગ નદી કહેવામાં આવે છે, કેમ કે એ પહેલા સ્વર્ગમાં વહેતી હતી. દેવ નદી એટલે જ કહેવામાં એને આવે છે. કવિ અહીંયા તેને સુરતટીની કહીને સંબોધી છે. આગળ કવિ કહે છે કે વેદોમાં જે પરમાત્મા છે તો એને અભેદ તત્વ કહેવાય છે. તેવા વેદો પણ જે બ્રહ્મને જાણી શક્યા નથી. વેદોમાં વર્ણન છે નેતિ નેતિ, આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી.
તો આ વેદો પણ જે બ્રહ્મને જાણી શક્યા નથી, મનુષ્યના મન અને વાણીની પણ ઉપર, જ્યાં મન અને વાણી પણ પહોંચી શકતા નથી, એ જે તત્વ છે, જે નિરાકાર છે, જેને કોઈ આકાર નથી, એવું જે તત્વ છે, બ્રહ્મ છે, જે નિત્ય છે, શાશ્વત કાળ સુધી રહે છે, તેને જન્મ નથી કે મરણ પણ નથી, આવું જે બ્રહ્મ છે અને પોતાના પ્રભાવથી જેણે અંધકારનો નાશ કર્યો છે, અજ્ઞાનરૂપી અંધકારને હણ્યું છે, તે આ જે બ્રહ્મ છે, જે વિશુદ્ધ માયાથી રહિત છે, તે આ જે બ્રહ્મ છે, સમગ્ર વેદોમાં, ઉપનિષદોમાં જે બ્રહ્મનું વર્ણન કર્યું છે કે જે નિર્ગુણ, નિરાકાર, નિત્ય, મન અને વાણીની પણ પરે, અંધકારનો નાશ કરનાર વિશુદ્ધ તત્વ, તો આ સમગ્ર જે બ્રહ્મ છે એ ગંગા જ છે, બીજું કોઈ નથી. અહીંયા શંકરાચાર્યના જે અદ્વૈત પ્રતિપાદનની ઝલક અહીંયા આપણને દેખાય છે. શંકરાચાર્યની અસર અહીંયા આપણને જગન્નાથ પર પડેલી દેખાય છે. નિરાકાર, નિત્ય, વિશુદ્ધ એવું પરમ તત્વ બીજું કોઈ નહીં પણ કેવળ ગંગા જ છે, એમ કહીને કવિ ગંગાને જ પરબ્રહ્મ રૂપે પ્રસ્થાપિત કરે છે. કેવળ ગંગા વેદોમાં વર્ણિત તત્વ છે, જેને મનુષ્યો વાણીથી ઉચ્ચારી શકતા નથી. મનુષ્યના મનથી જે પર છે એવું તત્વ, એ જ પરમ તત્વ પરબ્રહ્મ છે, અને આ જે તત્વ છે એ બીજું કોઈ નહીં પણ જગન્નાથના મતે ગંગા જ છે, માત્ર ને માત્ર ગંગા જ છે. આ શ્લોકમાં ગંગાને સાક્ષાત બ્રહ્મ કહી છે. જો અહીંયા છેલ્લા ચરણમાં અહીંયા કહ્યું છે કે વિશુદ્ધમ તત્વમ ત્વમ, વિશુદ્ધમ તત્વમ ત્વમ, તું જ એ વિશુદ્ધ તત્વ છે, ન વિષય, બીજું કોઈ નહીં. એટલે અહીંયા ગંગાને સાક્ષાત બ્રહ્મ કહી છે, તેથી અહીંયા રૂપક અલંકાર થયો છે. તો ફરીથી આપણે આ શ્લોકનો પાઠ કરી લઈએ. નયત સાક્ષાત વેદૈરપી ગલિત ભેદૈરવસિતમ નયસ્મિન જીવાનામ પ્રસરતિ મનોવાગવસર નિરાકારમ નિત્યમ નિજમહિમનિર્વાસિતતમો વિશુદ્ધમ યત્તત્વમ સુરતટિનિતત્વમ ન વિષય. ફરીથી આપણે એનું અનુવાદ જોઈ લઈએ. હે સુરસરિતા, અભેદનું પ્રતિપાદન કરનાર, સાક્ષાત વેદો વડે પણ જે જાણી શકાયું નથી, મનુષ્યના મન અને વાણી જેની પહોંચની બહાર છે, જે નિરાકાર છે, નિત્ય છે અને પોતાના પ્રભાવથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર છે, જે વિશુદ્ધ તત્વ છે, તે તું જ છે, બીજું કોઈ નહીં. તો અહીંયા ગંગાને સાક્ષાત બ્રહ્મ કહ્યું છે અને એ રીતના તેનું મહત્વ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે આગળનો શ્લોક જોઈશું. વિષ્ણુ પદની પ્રાપ્તિ કરાવનાર ગંગા, વિષ્ણુનું જે પદ છે ત્યાં સુધી ગંગા લઈ જાય છે. આપણે આનો પાઠ કરીશું. મહાદાનૈર ધ્યાનૈર બહુવિધ વિતાનૈરપી ચ યત ન લભ્યમ ઘોરાભી સુવિમલતપોરાશિભિરપી અચિંત્યમ તદ્વિષ્ણો પદમખિલ સાધારણતયા દદાના કેનાસી ત્વમિહ તુલનીયા કથયન. અહીંયા આનો અન્વય જોઈશું આપણે. હે ગંગે, યત મહાદાનૈઃ ધ્યાનૈઃ બહુવિધ વિતાનૈઃ અપી ચ ઘોરાભિઃ સુવિમલાત પોરાશિભિઃ અપી ન લભ્યમ તદ અચિંત્યમ વિષ્ણોઃ પદમ અખિલ સાધારણતયા દદાના ત્વમ ઇહ કેન તુલનીયા અસી તત નઃ કથય. નઃ કથય એટલે કે અમને તું કહે. આપણે એનો શબ્દાર્થ જોઈશું. હે ગંગે એટલે કે હે ગંગા, યદ જે, મહાદાનૈઃ મહાન દાન એટલે કે અન્ન, સુવર્ણ વગેરે અતિશય કિંમતી વસ્તુના દાન વડે, ધ્યાનૈઃ એટલે કે ધ્યાન વડે, બહુવિધ વિવિધ પ્રકારના, વિતાનૈઃ વિતાન એટલે યજ્ઞ, વિતાનૈઃ એટલે યજ્ઞો વડે, તૃતીયા વિભક્તિ છે, ઘોરાભિઃ એટલે કે ઘોર, ઉગ્ર, સુવિમલત પોરાશિભિઃ
નિર્મળ તપના સમૂહ વડે, ઉગ્ર એવા નિર્મળ તપના સમૂહ વડે ન લભ્યમ પ્રાપ્ત થતું નથી. યત તે અચિંત્યમ એટલે કે ચિંતન ન કરી શકાય તેવું એટલે કે કલ્પનાતીત, વિષ્ણોહો પદમ એટલે કે વિષ્ણુનું પદ અથવા વૈકુંઠ, વૈકુંઠ ધામ કે વિષ્ણુના ચરણ, ત્રણ અર્થ આમાં લઈ શકીએ. વિષ્ણોહો પદમ એટલે કે વિષ્ણુનું પદ અથવા વિષ્ણુનું જે સ્થાન છે, રહેવાની જગ્યા વૈકુંઠ ધામ, અથવા વિષ્ણુહો પદમ એટલે કે વિષ્ણુના ચરણ. અખિલ એટલે કે બધાને, સાધારણતયા સમાન રીતે, દદાના એટલે કે આપનાર, ત્વમિહ તારી આ, તુલનીયા તુલના, કથય એટલે કે કહે, નહ અમને, અને કેનાસી કોની સાથે થઈ શકે, તારી આ તુલના કોની સાથે થઈ શકે તે અમને કહે. હવે અહીંયા વિષ્ણુ પદ તો એ ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ વિષ્ણુ પદ પ્રાપ્ત ન થઈ શકે. કયા કયા પ્રયત્ન તો આપણે અનુવાદમાં જોઈશું. કવિ અહીંયા કહે છે કે મોટા દાનો વડે ગમે તેટલું દાન કરો, અન્નનું દાન આપો કે સુવર્ણનું દાન આપો, ગમે તેટલા મહાન દાન કરો, ધ્યાન વડે, વિવિધ પ્રકારના યજ્ઞો વડે, તેમજ ઉગ્ર અને અત્યંત નિર્મળ તપના સમૂહ વડે પણ જે પ્રાપ્ત કરી શકાતું નથી તે અચિંત્ય વિષ્ણુનું પદ. વિષ્ણુનું પદ કેવું છે? તો વિષ્ણુનું પદ અચિંત્ય છે, કે જેનો વિચાર પણ ન કરી શકાય, મનથી પણ ન વિચારી શકાય એવું. તમે ગમે તેટલા દાન કરો, ધ્યાન કરો, તપ કરો કે પછી યજ્ઞ કરો, છતાં પણ આ વિષ્ણુ પદ પ્રાપ્ત થતું નથી. તે વિષ્ણુનું પદ સર્વને સમાન રીતે આપનાર. પણ ગંગા તો આપણે આગળના લેક્ચરમાં પણ જોયું કે ગંગાના કિનારે વસતા કાગડાઓને પણ સ્વર્ગમાં જવાની ઈચ્છા નથી. ગંગાના જળમાં સ્નાન કરતી રાજરાણીઓના શરીર ઉપર જે કસ્તુરી લાગી છે, એ કસ્તુરીનો સ્પર્શ જ્યારે ગંગાના જળ સાથે થાય છે ત્યારે કસ્તુરી જ્યાંથી મળી છે તે મૃગો પણ સ્વર્ગને પ્રાપ્ત કરે છે, વૈકુંઠને પ્રાપ્ત કરે છે. તો અહીંયા કવિ કહે છે કે જે આ વૈકુંઠ છે એ એટલું સરળતાથી પ્રાપ્ત થતું નથી, પણ ગંગા તો વૈકુંઠ સર્વને સમાન રીતે આપે છે. પોતાનું સ્મરણ કરનાર, પોતાનું નામ મોટેથી બોલનાર કે પછી પોતાના જળમાં સ્નાન કરનાર વ્યક્તિને, દરેક વ્યક્તિને સમાન રીતે ગંગા વૈકુંઠ પદ આપે છે. તો એવી એ ગંગાની તુલના કોની સાથે થઈ શકે તે અમને કહો. અહીંયા ગંગા વિષ્ણુનું પરમ પદ એટલે કે વૈકુંઠ સુધી લઈ જાય છે એમ કહીને ગંગાની મહત્તા અહીંયા રજૂ કરવામાં આવી છે. વિષ્ણુનું પરમ પદ મેળવવા માટે મોટા દાનો, ધ્યાનાદિ કર્મો, વિવિધ યજ્ઞો તેમજ ઉગ્ર તપથી પણ આ વિષ્ણુ પદ મળવું મુશ્કેલ છે. વિષ્ણુનું પદ સાધારણ લોકોને પણ ગંગા સમાન રીતે આપી દે છે. કવિ ગંગાને જાણે વિનવે છે કે હે માતા, આવી તારી મહાનતાની તુલના અમે કોની સાથે કરીએ? તે તું અમને કહે, કેમ કે આ ગંગાની તુલના કોઈની સાથે થઈ શકે એમ છે જ નહીં. ગંગા નદીની શ્રેષ્ઠતાની બાબતમાં કોઈની સાથે સરખામણી થઈ શકે એવી નથી. તેનું જળ સાક્ષાત વિષ્ણુપદની પ્રાપ્તિ કરાવનારું છે એવું કવિ અહીંયા આ શ્લોકમાં વર્ણન કરે છે. હવે અહીંયા આગળના શ્લોકમાં આપણે જોયું હતું કે ઇન્દ્રપુરી તરફ લઈ જતી ગંગા છે, અને અહીંયા કહે છે કવિ કે વિષ્ણુપદ પ્રાપ્ત કરાવનાર ગંગા છે. એટલે કે વિષ્ણુપદ તથા ઇન્દ્રનું પદ પ્રાપ્ત કરાવનાર ગંગાને કવિ અહીંયા નમન કરે છે, નમસ્કાર કરે છે. અને ફરીથી આ શ્લોકનું ગાન કરીશું. મહાદાનૈ ધ્યાનૈ બહુવિધ વિતાનૈરપી ચ યત ન લભ્યમ ઘોરાભી સુવિમલતપોરાશિભિરપી અચિંત્યમ તદ્વિષ્ણો પદમખિલ સાધારણતયા દદાના કેનાસી ત્વમિહ તુલનીયા કથયન. ફરીથી આનો અનુવાદ પણ જોઈએ કે મોટા દાનો વડે, ધ્યાનો વડે, વિવિધ પ્રકારના યજ્ઞો વડે તેમજ ઉગ્ર અને અત્યંત નિર્મળ એવા તપના સમૂહ વડે પણ જે પ્રાપ્ત કરવું મુશ્કેલ છે એવું અચિંત્ય એવું આ વિષ્ણુપદ વૈકુંઠ સર્વને સમાન રીતે આપનાર તારી આ તુલના
કોની સાથે થઈ શકે તે તું અમને કહે. એવું કવિ અહીંયા ગંગાને પ્રાર્થના કરે છે. ઘણા શ્લોક તરફ ગતિ કરીશું. અહીંયા કહે છે કે ગંગા કે જે શિવની જટામાં રહેલી છે તે કલ્યાણકારી મૂર્તિ રૂપી છે. આપણે એનું ગાન કરીશું. નૃણામીક્ષા માત્રા દપી પરિહરન્ત્યા ભવભયમ શિવાયાસ્તે મૂર્તે કઇહ મહિમાનમ નિગદતુ અમર્ષમ્લાનાયા પરમ મનુરોધમ ગિરિભુવો વિહાય શ્રીકંઠ શિરસી નિયતમ ધારયતિ યામ. અન્વય જોઈશું. અમર્ષમ્લાનાયાઃ ગિરિભુવઃ પરમમ અનુરોધમ વિહાય શ્રીકંઠ યામ નિયતમ શિરસી ધારયતિ તે નૃણામ ઈક્ષા માત્રાત અપી ભવભયમ પરિહરન્ત્યાઃ શિવાયાઃ મૂર્તેઃ મહિમાનમ ઇહ કહ નિગદતુ. શબ્દાર્થ જોઈશું આપણે. અમર્ષેણ એટલે કે કોપથી, ગુસ્સાથી, મ્લાનાયા મ્લાન થઈ ગયેલી, સુકાઈ ગયેલી, ગુસ્સાથી સુકાઈ ગયેલી, ગિરિભુવઃ ગિરિજાનો પાર્વતીનો, ગિરી એટલે કે પર્વત અને ભુવઃ પર્વતમાંથી જન્મેલી પાર્વતી. આપણે જાણીએ છીએ કે પાર્વતીના પિતા હિમાલય હતા, કે પર્વતમાંથી જન્મેલી પાર્વતીનો અનુરોધમ અનુનય મનામણા. પત્ની જ્યારે રીસાઈ જાય ત્યારે એને મનાવવામાં આવે તેને કહેવાય અનુનય. શ્રીકંઠ એટલે કે શિવ, વિહાય વિહાય એટલે કે છોડીને, યામ જેને, નિયતમ એટલે કે હંમેશા, શિરસી મસ્તક પર, ધારયતિ એટલે કે ધારણ કરે છે, તે તેવી, નૃણામ એટલે કે લોકોના, ઈક્ષા માત્રેણ એટલે કે દર્શન માત્રથી, ઈક્ષા એટલે કે દર્શન અને ઈક્ષા માત્રેણ એટલે કે દર્શન માત્રથી, ભવ ભયમ સંસારના ભયને, પરિહરન્ત્યાહ એટલે કે હરે છે, દૂર કરે છે, શિવાયાહ આ જે પાર્વતી છે તે તારી કલ્યાણમય, શિવા એટલે કે કલ્યાણકારી, મૂર્તે એટલે કે મૂર્તિ, ક ઇહ કોણ અહીં, મહિમાનમ નિગદતું મહિમા વર્ણવી શકે, તારો મહિમા અહીં કોણ વર્ણવી શકે. અનુવાદ જોઈશું. કોપથી મ્લાન થઈ ગયેલી, સુકાઈ ગયેલી ગિરિજાનો એટલે કે પાર્વતીનો અનુનય છોડીને, શિવ જેને હંમેશા મસ્તક પર ધારણ કરે છે તેવી લોકોના દર્શન માત્રથી સંસારના ભયને દૂર કરે છે, તે તારી આ કલ્યાણકારી મૂર્તિનો કોણ અહીં મહિમા વર્ણવી શકે. કવિ અહીંયા કહે છે કે ગંગાને જ્યારે શિવે મસ્તક પર ધારણ કરી ત્યારે સપત્ની ભાવથી પાર્વતી ક્રોધિત થયા અને એટલા માટે પાર્વતી છે એ શિવ પર જ્યારે ક્રોધિત થાય છે છતાં પણ ક્રોધાયમાન થયેલી પત્નીને મનાવવા માટેની પરવા કર્યા વગર શંકર ગંગાને હંમેશા મસ્તક પર રાખે છે. ભલે પાર્વતી ક્રોધિત થાય છતાં પણ કવિ આજે કહે છે કે શિવ છે એ ગંગાને હંમેશા મસ્તક પર ધારણ કરે છે. એટલે કવિ અહીંયા પરોક્ષ રીતે એવું કહેવા માંગે છે કે શંકરને પાર્વતી કરતાં પણ ગંગા વધુ પ્રિય છે. તેથી જ ગંગાનો મહિમા અવર્ણનીય છે, કે જે શંકરને પણ પ્રિય છે. ગંગાનો મહિમા ગાવો અશક્ય છે કારણ કે તેની કલ્યાણકારી જે મૂર્તિ છે એના દર્શન માત્રથી મનુષ્યોનો જે સંસારનો ભય છે એ દૂર થાય છે. તમે જો ગંગાનું દર્શન કર્યું હોય તો તમને સાક્ષાત આ અનુભવ થશે. ગંગાની મૂર્તિ એટલે તેનું પવિત્ર જળ. ગંગાની મૂર્તિ એટલે શું? તો ગંગાની મૂર્તિ એટલે તેનું પવિત્ર જળ, તેનો પાવન પ્રવાહ, તેના દર્શન માત્રથી લોકોના સંસારના દુઃખોને એ જળ દૂર કરે છે, એનો પ્રવાહ દૂર કરે છે. એટલે આ શ્લોકમાં કવિએ શિવ પાર્વતી અને ગંગાના સ્નેહપૂર્ણ સંબંધની કાવ્યમય કલ્પના કરીને પાર્વતી કરતાં પણ ગંગા શિવને વધુ પ્રિય છે એવું કવિ અહીંયા સૂચવે છે અને એટલા માટે અહીંયા કાવ્યલિંગ અલંકાર થયો છે. ગંગાને શિવાયાહ મૂર્તે એટલે કે શિવની જટામાં રહેલી
કલ્યાણકારી મૂર્તિ કહીને અને ગંગાને સાક્ષાત કલ્યાણમયી દેવી તરીકેનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. આપણે ફરીથી શ્લોકનું ગાન કરીશું, ત્યારબાદ અનુવાદ પણ જોઈશું. નૃણામીક્ષા માત્રા દપી પરિહરન્ત્યા ભવભયમ શિવાયાસ્તે મૂર્તે કઇહ મહિમાનમ નિગદતુ અમર્ષમ્લાનાયા પરમમનુરોધમ ગિરિભુવો વિહાય શ્રીકંઠા શિરસી નિયતમ ધારયતિ આમ. અહીંયા કહે છે કે ક્રોધથી મ્લાન થયેલી, કેમ કે સપત્ની ભાવથી પાર્વતી પીડાય છે, અને સુકાઈ ગયેલી ગિરિજાનો અનુનય છોડીને શિવ જેને પોતાના મસ્તક પર ધારણ કરે છે હંમેશા તેવી, અને લોકોના દર્શન માત્રથી, એટલે કે દર્શન માત્રથી લોકોનો સંસારનો ભય દૂર કરે છે, હરે છે, તેવી તારી આ કલ્યાણકારી મૂર્તિનો, એટલે કે તારા પ્રવાહનો, તારો જે પવિત્ર જળ છે તેનો મહિમા અહીં કોણ વર્ણવી શકે? તો એમ કહીને કવિ અહીંયા શિવની જટામાં, શિવાયાહા મૂર્તે, એટલે કે શિવની જટામાં રહેલી કલ્યાણકારી મૂર્તિ એવી ગંગાનું કવિ અહીંયા વર્ણન કરે છે. તો મિત્રો, આજે આપણે કુલ 3 શ્લોકો જોયા. શ્લોક નંબર 9, 10, 11 અને 12 એમ ગંગાલહરીના કુલ 3 શ્લોકો જોયા, જેમાં ગંગા એ વિષ્ણુપદ પ્રાપ્ત કરાવનારી છે, ગંગા એ શિવની જટામાં રહેલી કલ્યાણકારી મૂર્તિ છે, તેનું વર્ણન આપણે જોયું. તો એના પરથી કેટલાક પ્રશ્નો અહીંયા સ્વાધ્યાય કાર્યમાં આપવામાં આવેલા છે, કે જેમ કે પરમ તત્વરૂપ ગંગાનું વર્ણન કરો, કે જે વેદોથી પણ અવર્ણનીય છે તેવી ગંગાનું વર્ણન કરો. ગંગાને સુરતટીની કેમ કહી છે, દેવનદી કેમ કહી છે, ગંગા વિષ્ણુપદની પ્રાપ્તિ કરાવનાર કઈ રીતે છે, અને શિવની જટામાં રહેલી કલ્યાણકારી ગંગાનું વર્ણન કરો, અને સુરતટીની શબ્દનો અર્થ સમજાવો. તો આ પ્રશ્નોના જવાબ શોધીને આપ જાતે જ આપની પ્રગતિ ચકાસી શકો છો. જો આપને વધુ ઊંડાણથી ગંગાલહરીનો અભ્યાસ કરવો હોય તો અહીંયા કેટલાક સંદર્ભ ગ્રંથોની સૂચિ આપી છે, જેના અભ્યાસ દ્વારા આપ કવિ જગન્નાથ અને સ્તોત્ર કાવ્ય તેમજ ગંગાલહરીનો વધુ ઊંડાણથી અભ્યાસ કરી શકશો. મિત્રો, આજે આપણે આપણું જે બીજું પેપર છે તેનો 3જો વિભાગ અને તેનું બીજું યુનિટ ગંગાલહરી 1 થી 12 શ્લોકો, તેનો અભ્યાસ આજે આપણે પૂર્ણ કર્યો છે. હવે આગળના લેક્ચરમાં આપણે નવા જ કોઈ વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપ જે આપણે અત્યાર સુધી ભણ્યા છે તેનું પુનરાવર્તન કરો, ફરી તેનો પાઠ કરો, તેનું શ્લોકોનું ગાન કરો. જેવી રીતે ગંગા સમગ્ર લોક માટે પાવનકારી છે, તેવી રીતે આપણા માટે પણ પાવનકારી છે. તો આપણે તેનો પાઠ કરીએ અને વધુને વધુ અભ્યાસ કરીને અને પ્રગતિના પંથે આગળ વધતા રહીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. સ્વાધ્યાય